અમરેલીમાં વિકાસના નામે ભ્રષ્ટાચારનો મોટો આક્ષેપ સામે આવ્યો છે. અમરેલી શહેરમાં બની રહેલા રોડના કામમાં ગેરરીતિ અને નબળી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગ અંગે જાગૃત નાગરિકે ગંભીર રજૂઆત કરતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મુજબ 6 નવેમ્બર 2025ના રોજ રોડના કામ દરમિયાન હરકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે કામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે જવાબદાર અધિકારીઓએ આ રજૂઆતને અવગણતા કામ ચાલુ જ રાખ્યું હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું માત્ર થોડોક રોડ તોડી નવો બનાવી દેવાથી ભ્રષ્ટાચાર છુપાઈ જશે, તેમજ કામમાં વપરાયેલા મટીરીયલની લેબ તપાસ કેમ કરવામાં આવતી નથી, તે મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે આ રજૂઆત બાદ ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવશે કે નહીં અને દોષિતો સામે કાર્યવાહી થશે કે નહીં, તે જોવાનું રહ્યું. સમગ્ર અમરેલીની જનતા હવે તંત્રની કાર્યવાહી પર નજર રાખી રહી છે. રિપોર્ટર ઇમરાન શેખ, અમરેલી. ખરેખર તો આ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તા છે એ ક્યાંય સારા નથી. જે 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા હોય, 7 વર્ષે રોડ નવો બનાવવાનો હોય તો 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા રોડ 3 મહિના ટકતા નથી. જેના ભાગરૂપે અમરેલી શહેરમાંથી પસાર થતો લાઠી રોડ સંપૂર્ણ રોડ છે આરસીસીનો બનાવવામાં આવ્યો. હજી તો 3 મહિના પહેલાં જ રોડ છે એ બનાવ્યો છે. હજી તો એનું લોકાર્પણ પણ કર્યું નથી. અને રોડની અંદર મસ્ત મોટી તિરાડો પડી ગઈ હતી. લોક ફરિયાદ અને વિપક્ષે જ્યારે અવાજ બુલંદ કર્યો ત્યારે ના છૂટકે પણ એ રોડ છે એ ફરીવાર તોડીને બનાવવાનું કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે. જ્યારે કોન્ટ્રાક્ટરને કે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રોડ શા માટે બનાવીને 3 મહિનામાં તોડવામાં આવ્યું, તો એ લોકો એવા જવાબ આપે છે કે ભાઈ સેમ્પલ ફેલ. તો મારે જે તે અધિકારીઓને કહેવું છે, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે કાર્યપાલક ઇજનેર હોય કે એસઓ હોય કે સાઇટ સુપરવાઇઝર હોય, તો સેમ્પલ ફેલ ગયા, રોડ બની ગયા તો અત્યાર સુધી શું કરતા હતા? એની ક્યાંક ને ક્યાંક મીઠી નજર તળે અધિકારીઓ અને ભાજપના નેતાની ભાગ બટાઈને હિસાબે આ રોડ છે નબળી ગુણવત્તાવાળા ગયા છે અને ટૂંકા સમયગાળાની અંદર 3 મહિનાની અંદર લોકાર્પણ કર્યા પહેલાં જ તૂટી ગયા. હવે અમરેલી શહેર, અમરેલી જિલ્લાની અને ગુજરાતની જનતા છે જાગૃત બની ગઈ છે. ટૂંક સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી હોય તો આ ગુજરાતની જનતા આ ભ્રષ્ટાચાર ફેલાવનાર, આ નબળા રોડ બનાવનાર આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનું કામ કરવાનું.